સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી એક અત્યંત કરુણ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। પ્રથમ વર્ષના પેથોલોજી વિભાગના વિદ્યાર્થી ડોક્ટરે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા સમગ્ર મેડિકલ આલમમાં અરેરાટી વ્યાપી ગઈ છે। આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને રાજ્યના આરોગ્ય અને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ત્વરિત એક્શન મોડમાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયાના આદેશ બાદ નવી સિવિલ હોસ્પિટલના સુપ્રેસિડેન્ટ અને ડીનની અધ્યક્ષતામાં એક વિશેષ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે। આ કમિટીને આગામી 24 કલાકની અંદર પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે। સમગ્ર બનાવ પર ગાંધીનગરથી નિયામક સચદેવ શ્રી સીધી નજર રાખી રહ્યા છે। આ કેસમાં ડોક્ટરના મૃતદેહનું પેનલ ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે, તેમજ પોલીસ તપાસ, ફોરેન્સિક તપાસ અને વૈજ્ઞાનિક ઢબે પીએમની પ્રક્રિયા પૂર્ણ કરી તમામ પાસાઓની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે। રાજ્યના તમામ વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે જીવનમાં કોઈ પણ તકલીફ કે માનસિક તણાવ હોય તો ક્યારેય આવું અંતિમ પગલું ન ભરે। હવે જોવાનું રહેશે કે 24 કલાકમાં આવનારા તમામ રિપોર્ટમાં શું ખુલાસો થાય છે। આજે સુરત સિવિલમાં સવારમાં એક કરુણ ઘટના ઘટી। પેથોલોજીની અંદર ભણતા વિદ્યાર્થીએ ફર્સ્ટ યરના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી, જે ખૂબ જ કરુણ ઘટના છે। એમને એમના પરિવાર માટે તો વજ્રઘાત સમાનની આ ઘટના છે। ત્યારે તુરંત જ એમની પોલીસ તપાસ, ફોરેન્સિક પીએમ અને પેનલ પીએમ બધી જ બાબતોમાં વૈજ્ઞાનિક ઢબે તપાસ કરીને કોઈ પણ ક્ષતિ ન રહી જાય એમના ન્યાય આપવા માટે એ બધી તપાસ પૂર્ણ કરવામાં આવી છે। મૃતક દીકરાના પિતાશ્રી પણ ડૉક્ટર છે, એમની જોડે મારે વાત થઈ છે, એમને સાંત્વના પાઠવી છે। મેં 2 વાર વાત થઈ છે અને ન્યાય આપવાની સરકાર તરફથી પૂર્ણ ખાતરી આપેલ છે। અમારા નિયામક ડૉક્ટર સચદેવને તુરંત સૂચના આપવામાં આવી છે। આજને આજ એટલે કે અત્યારે આજની આખી નાઇટ કે જે સમય થાય ત્યાં સુધી આમનો રિપોર્ટ તૈયાર ન થાય ત્યાં સુધી રેગિંગ કમિટી, સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીન સિવિલ હોસ્પિટલમાં જ રહી અને તમામ તપાસ પૂરી કરીને પછી જ ફાઇનલ કઈ રીતે આનું મૃત્યુ થયું એ તપાસ કરીને જાહેર કરશે। આજે આ ઘટનાથી હું તમામ દીકરા દીકરીઓ ગુજરાતમાં, તમે સમાજના લાડકા દીકરા દીકરીઓ છો, તમારા મમ્મી પપ્પા સ્વપ્ન વાવીને ભણાવે છે, ત્યારે નાની એવી બાબતમાં કે આવું કંઈ ઘટના ઘટે તો આત્મહત્યા કરવી એ ખૂબ જ ગંભીર બાબત છે। તમારા તો માટે એ ગંભીર છે અને મૃત્યુ પામે છે દીકરો, પરંતુ એમના મમ્મી પપ્પા ઉપર એક આભ ફાટી પડતું હોય છે। હું હજી એક સરકાર તરફથી અને સમાજના એક સામાજિક કાર્યકર્તા તરીકે પણ અને મંત્રી તરીકે હું વિનંતી કરું છું, દરેક દીકરા દીકરીઓ તમને કંઈ પણ પ્રશ્ન હોય તો અમને ડાયરેક્ટ એ મોકલજો અથવા તો અમને મળજો। ચોક્કસ તમને ન્યાય મળશે, તમને અન્યાય નહીં થાય। અને દરેક ક્ષેત્રે હજી કોઈ પણ કદાચ હજી આમાં તપાસ શરૂ છે, રેગિંગની ઘટના હશે અથવા તો કોઈ પ્રેશર હશે તો પણ અમે એમને બહાર લાવીને ન્યાય આપવાનો સંપૂર્ણપણે ખાતરી આપી છે। ફરી વખત ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને હું વિનંતી કરું છું, પ્લીઝ તમે ક્યારેય નેગેટિવ નહીં વિચારો। અમે છીએ, સમાજના છીએ, તમારી સાથે છીએ, સરકાર તમારી સાથે છે, એટલા માટે તો આટલો બધો ખર્ચ કરે છે, આટલી મોટી કોલેજો બનાવી, કરોડો રૂપિયા ખર્ચ કરીને તમને ડૉક્ટર, એન્જિનિયર બનાવવાનું સ્વપ્ન તમારા મમ્મી પપ્પાનું છે, એમ સમાજના દરેક લોકોનું, અગ્રણીઓનું અને સરકારનું આ જ સ્વપ્ન છે કે આવનારી પેઢી ખૂબ મજબૂત, જ્ઞાની, વિવેકી બને। પરંતુ ક્યાંક ક્ષતિ રહી જાય છે, ક્યાંક ક્ષતિ છે, એને આપણે સુધારવાનો પ્રયાસ કરીશું।